સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તરફથી છેલ્લા 48 કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લાની એલસીબી, એસઓજી અને સંબંધિત પોલીસ સ્ટેશનના સંબંધિત ડિવિઝનના ડીવાયએસપી શ્રી અને એએસપી શ્રી દ્વારા બહુ સરસ કામગીરી હથિયાર સંબંધિત કેસોમાં કરવામાં આવેલ છે. છેલ્લા 48 કલાકમાં ટોટલ 10 અલગ અલગ ગુના દાખલ કરેલ છે અને આ 10 જે અલગ અલગ ગુના છે, આ ગુનામાં ટોટલ 12 હથિયાર પકડાયા છે અને ટોટલ જે છે એ 28 કાર્ટિસ આમે સાથે પકડાયા છે. ટોટલ જે 10 ગુના દાખલ થયા છે, આમે ઘણા બધા આરોપી પકડાયા છે અને એ જે આરોપી પકડાયા છે, આ આરોપીનો જે ભૂતકાળ જે છે, આમે પણ એ લોકો ઘણા બધા ગુના કર્યા છે. ટોટલ જે ગુના થયા છે, આમે 3 ગુના જે છે એ થાનગઢ પોલીસ સ્ટેશનમાં દાખલ થયા છે. એ જે થાનગઢ પોલીસ સ્ટેશનમાં જે 3 ગુના દાખલ થયા છે, આમે મેહુલ ઉર્ફે ટેણો મુખ્ય આરોપી છે અને એ લોકો જે છે એ મધ્યપ્રદેશથી અલગ અલગ હથિયાર લઈને આવ્યા છે. આને અલાવા એક ગુનો જે છે એ જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે. આમાં જે આરોપી છે આનું નામ છે જોગી ઉર્ફે મહેશ અને પાંચમો જે ગુનો છે એ ચુડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે. આમે જે આરોપી છે આનું નામ છે પ્રવીણભાઈ. છઠ્ઠો જે ગુનો દાખલ થયો છે આ ધજાડા પોલીસ સ્ટેશનમાં. આમે જે આરોપી છે હર્ષ ઉર્ફે ચોકેટ અને સાતમો ગુનો જે દાખલ થયો છે આણંદપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે. આમે જે આરોપી છે આનું નામ છે વિનુભાઈ લીંબાભાઈ ચૌહાણ અને આઠમો જે ગુનો દાખલ થયો છે ઓ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં કાદર હબીબભાઈ સિપાહી ઉપર ગુનો દાખલ થયો છે અને નવમો ગુનો જે દાખલ થયો છે ઓ ચુડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે. આમે જે આરોપી છે આમે હરેશ ઉર્ફે ભોળો રજનીકાંતભાઈ ઘાટલિયા અને 10મો ગુનો જે છે ઓ ધજાડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે સમંદર રઘુભાઈ ડાબી ઉપર. ટોટલ 10 ગુના દાખલ થયા છે, 12 હથિયાર પકડાયા છે અને 28 જિંદા જે કારતૂસ છે એ પકડાયા છે. બહુ સારી કામગીરી એલસીબી, એસઓજી અને પેરોલ ફરલો અને તમામ એએસપી શ્રી અને ડીવાયએસપી શ્રી દ્વારા કરવામાં આવેલ છે. 48 કલાકના અંદર આ જે ડ્રાઈવ છે અત્યારે આગળ ચાલુ છે અને આગળ પણ પોલીસને ઘણી બધી લીડ એવી મળી છે. આને ઉપર અત્યારે કાર્યવાહી ચાલુ છે. તો હું તમામ જે ટીમ છે એએસપી શ્રી, ડીવાયએસપી શ્રી અને તમામને હું બધાઈ આપું છું કે સરસ કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવેલ છે. મેં જે રીતે આપને બતાવ્યો કે થાનગઢના જે 3 જે ગુના દાખલ થયા છે, એ જે હથિયાર છે એમપી થી આવે છે. આ રીતે એ અલગ અલગ જગ્યાથી આવ્યા છે અને અત્યારે આની જે પોલીસની તપાસ આગળ ચાલુ છે. એ લોકો તમામ લોકો જે છે હથિયાર ક્યાંથી લાવ્યા છે, આ હથિયાર શું કામે લાવ્યા છે અને શું આ હથિયારોથી એ લોકો કરવાના હતા.